નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત. મિત્રો, બીજા પાસેથી તમે જેવો વ્યવહાર ઈચ્છતા હો એવો વ્યવહાર તમારે પણ બીજા સાથે કરવો પડે. દુનિયામાં તમે જે પરિવર્તન ઈચ્છતા હો તે પરિવર્તન તમારામાં પહેલું આવવું જોઈએ. મહાત્મા ગાંધીજીના આ શબ્દોને અનુસરનાર ઘણા લોકો આપણા દેશમાં છે. એવા જ એક વ્યક્તિ અરુણ કૃષ્ણમૂર્તિની વાત આ યુનિટમાં આપણે શીખીએ. તો શરૂ કરીએ યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO, Environmentalist Foundation of India, EFI. અરુણ કૃષ્ણમૂર્તિ ફક્ત 17 વર્ષના હતા જ્યારે તેમણે એક EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની NGO ની સ્થાપના કરી. EFI એનું પૂરું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટલિસ્ટ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ અને એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ, એટલે કે એવી વ્યક્તિ કે જે પ્રાકૃતિક જગતને પ્રદૂષણ કે અન્ય કારણોને લીધે થતા નુકસાનથી રક્ષણ કરવા માટે કામ કરનાર વ્યક્તિ. એના માટેની સંસ્થા NGO એનું ફૂલ ફોર્મ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે બિન સરકારી સંસ્થા. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે ફક્ત 17 વર્ષના હતા ત્યારે તેમણે EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની NGO એટલે બિન સરકારી સંસ્થા સ્થાપી હતી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, કાચબા જેવી ધીમી ગતિએ શરૂઆત કરીને અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ, ચેન્નાઈમાં કાચબાના ઈંડા અને તેના બચ્ચાઓને બચાવવા માટેની જે કામગીરી કરી એ કામગીરીથી શરૂઆત કરીને ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલિયન્ટર્સ, ત્યારથી શરૂઆત કરીને આજે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. ત્યાંથી શરૂ કરીને આજે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો સમુદ્ર કિનારા અને જુદા જુદા જળાશયોને ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીના ઘણા બધા સમુદ્ર કિનારા અને જળાશયોને સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ. આ ટીમ સરોવર, સમુદ્ર કિનારા અને પ્રાણી સંગ્રહાલયોને સાફ કરે છે. પ્લાન્ટ્સ ટ્રીઝ, વૃક્ષારોપણ કરે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા એજ્યુકેટ્સ પીપલ, લોકોને શિક્ષિત કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને અનુકૂળ
એવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે હુ જોઈન્ડ હિમ વેન ધે વર ઇન ક્લાસ 7 કે તેઓ ત્યારે જોડાયા હતા કે જ્યારે તેઓ 7મા ધોરણમાં ભણતા હતા. એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. હવે અરુણ કૃષ્ણમૂર્તિની સાથે જે મુલાકાત થઈ એમાં તેમને જે સવાલો પૂછવામાં આવ્યા અને તેમણે જે જવાબો આપ્યા એ અંગેની સમજૂતી કેળવીએ. સવાલ નંબર 1. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ inspired you to take up the cause of the environment? એક બાળક તરીકેનો એવો કયો અનુભવ કે જેણે તમને પર્યાવરણને માટે લડવાની પ્રેરણા આપી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી? અરુણ કૃષ્ણમૂર્તિ તેનો જવાબ આપે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ had a lot of birds, frogs and snakes was heavily polluted. એક સુંદર તળાવ, લેક તળાવ કે સરોવર, એક સુંદર સરોવર નેક્સ્ટ ટુ માય હાઉસ મારા ઘરની બાજુમાં જ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કે જ્યાં એક સમયે પુષ્કળ પક્ષીઓ, દેડકા અને સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ જે ખૂબ જ પ્રદૂષિત થયું હતું. એટલે એક સમયે મારા ઘરની બાજુમાં જ આવેલું તળાવ કે જેમાં ઘણા બધા પક્ષીઓ, દેડકા અને સાપ હતા, પરંતુ એ તળાવ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ તેને કારણે મચ્છરોનો ફેલાવો થતો હતો. એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ અને પડોશની એ સુંદર જગ્યા બદસુરત, કદરૂપી બની ગઈ હતી, ગંદી બની ગઈ હતી. ધીસ હર્ટ મી બેડલી આનાથી મને ખૂબ જ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ અને તે વિશે, તે બાબતે હું કંઈક કરવા માગતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ મેં મારા 1-2 મિત્રોને ભેગા કર્યા. એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ અને મારા ઘરની બાજુમાં આવેલું તળાવ મેં સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ પહેલી પ્રવૃત્તિ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા અને શિક્ષકો પાસેથી તમને કેવા પ્રકારનો સપોર્ટ, સાથ મળ્યો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? અભ્યાસનો સમય અને પ્રવૃત્તિ કરવાના સમયની વચ્ચે ક્યારેક વિસંગતિ ઊભી થઈ હતી? અરુણ કૃષ્ણમૂર્તિએ તેનો જવાબ આપ્યો, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારે સહકાર આપનાર, સમર્થન કરનાર માતા પિતા છે. એટલે મારા એવા માતા પિતા છે જે મને સહકાર આપે છે, મારી વાતનું સમર્થન કરે છે. હુ અન્ડરસ્ટુડ ડેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. તેઓ સમજતા હતા કે પર્યાવરણમાં મને રસ હતો. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. હું જે કંઈ પણ કરવા ઈચ્છતો તેમાં એમણે મને કદી પણ રોક્યા નથી. ઓન માય પાર્ટ
મારા તરફથી આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મારા તરફથી હું પણ એટલું ધ્યાન રાખતો કે મારા માતા પિતાને હું કોઈ પણ રીતે ક્યારેય નિરાશ ન કરતો. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ. હું જે કંઈ પણ કરતો એની માહિતી હંમેશા દરેક વખતે તેમને આપતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. અને કામગીરી કરું તે પહેલાં હંમેશા તેમની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મને એવા શિક્ષકો મળ્યા કે કામ કેવી રીતે પાર પાડવું તે તેમણે મને શીખવ્યું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. તેમણે મને વિનમ્રતા પણ શીખવી. સો ધેટ કે જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ. કે જેથી હું અભિમાની કે દંભી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. અને હું એવું ન વિચારું કે પર્યાવરણને માટે કામ કરનારો હું હીરો છું. ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તેઓએ મને સાદગીપૂર્વક રહેવાનું અને હંમેશા શીખતા રહેવાનું શીખવ્યું. મિત્રો, અહીં હું પણ તમને એક વાત કહીશ કે હંમેશા શીખતા રહેવું જોઈએ. અને કઈ રીતે શીખવું એ પણ આપણે શીખવું જોઈએ. એટલે શીખતા રહેવાનું શીખવું જોઈએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું કોઈ આંદોલનકાર નથી, હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરીને, આ કામ દ્વારા હું ઘણું બધું શીખ્યો છું. નેક્સ્ટ પેરેગ્રાફ. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમારી સ્કૂલ અને કોલેજે તમારા રસને, એટલે તમને જે કાર્યમાં રસ છે તેને કેવી રીતે આગળ વધાર્યો. એટલે કે તમને તમારા કાર્યમાં કઈ રીતે સ્કૂલ અને કોલેજે મદદરૂપ થયા, કઈ રીતે મદદ કરી. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. મારી સ્કૂલ અને કોલેજ બંનેમાં પુષ્કળ હરિયાળી છે. હરિયાળી હેડ હતી. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને બંને સ્થળ, બંને જગ્યાઓ વિવિધ પ્રકારના કેટલાય જીવોનું ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આનાથી મને તેમનું મહત્ત્વ, હાઉ બ્યુટિફુલ દે આર, તે કેટલા સુંદર છે, એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણને શા માટે તેમને બચાવવાની જરૂર છે તેનું મહત્ત્વ સમજાયું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ, આ બધા જ પ્રાણીઓ સ્વતંત્ર હતા, એટલે કે પોતાની રીતે જીવતા હતા. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. તેમનો પોતાનું ભોજન, પોતાનો ખોરાક જાતે શોધતા. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા પ્રવૃત્તિમય રહેતા. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. હંમેશા ફરતા રહેતા અને ક્યારેય આળસ કરતા નહીં. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ બધું કેટલું બધું હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવું પડે તેમ છે. એટલે આપણી આસપાસ આવતા નાના નાના જીવજંતુઓ
અને પ્રાણીઓ પાસેથી પણ જે કંઈ પણ સારું શીખવા મળે એ આપણે શીખવું જોઈએ. નાના નાના જીવજંતુઓને પણ તમે જુઓ તો ઘણા એવા હોય છે કે જે એક જ સ્થાન ઉપર એક જ જગ્યા પર આળસુની જેમ બેસી રહેતા નથી અને સખત કામ કરતા હોય છે. મિત્રો, આપણે પણ એ જ રીતે હકારાત્મકતા કેળવવી જોઈએ અને આપણા કામમાં વ્યસ્ત રહેવું જોઈએ. હંમેશા પ્રવૃત્તિમય રહેવું જોઈએ અને આળસ ક્યારેય કરવી જોઈએ નહીં. તો મિત્રો, આવા પ્રકારના સરસ મજાના વિચારો સાથે પાર્ટ 2માં ફરી પાછા મળીશું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને હા, હજુ સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી નોટિફિકેશનથી તમને મળતી રહે અને આવા જ પ્રકારના મજેદાર વિડીયોનો અભ્યાસ સરળતાથી કરી શકો. ઓકે, તો ખૂબ જલ્દીથી ફરી પાછા નવા વિડીયો સાથે પાછા મળીશું.